નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી અદ્ભુત અને ચમત્કારિક ઘટના લઈને આવ્યો છું જે સાંભળીને તમને રામાયણના યુગની યાદ આવી જશે। આ ઘટના તાજેતરમાં જ આપણા ગુજરાતમાં એટલે કે રાજકોટની નજીક બની છે। તમે બધા જાણો છો કે રામાયણ ભગવાન શ્રી રામની એક પવિત્ર કથા છે જેમાં ધર્મ, સત્ય અને ન્યાયનો વિજય દર્શાવવામાં આવ્યો છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કથા કળિયુગમાં પણ સાચી સાબિત થઈ શકે છે? વાત એમ છે કે થોડા દિવસો પહેલા રાજકોટ નજીકના એક નાનકડા ગામમાં એક જૂનું મંદિર આવેલું છે। આ મંદિર ઘણા વર્ષોથી બંધ હતું અને તેની આસપાસ જંગલ જેવું વાતાવરણ બની ગયું હતું। ગામના લોકોએ ઘણીવાર ત્યાં વિચિત્ર અવાજો સાંભળ્યા હતા, પરંતુ ડરના કારણે કોઈએ અંદર જવાની હિંમત કરી ન હતી। પરંતુ એક દિવસ ગામના કેટલાક યુવાનોએ હિંમત કરીને મંદિરનો દરવાજો ખોલવાનું નક્કી કર્યું। જ્યારે તેઓ અંદર ગયા તો તેઓ જે જોયું તેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા। મંદિરની અંદર ધૂળની જાડી ચાદર પથરાયેલી હતી, પરંતુ વચ્ચે એક જગ્યા એવી હતી જે એકદમ સ્વચ્છ હતી અને ત્યાં જમીન પર કોઈએ તાજેતરમાં જ પગલાં પાડ્યા હોય તેવા નિશાન દેખાતા હતા। એટલું જ નહીં, ત્યાં એક તાજું તુલસીનું પાન અને એક ફૂલ પણ પડેલું હતું। ગામના લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। બંધ મંદિરમાં કોણ આવી શકે અને આ તાજું તુલસીનું પાન અને ફૂલ ક્યાંથી આવ્યા? લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો। કેટલાક લોકોએ કહ્યું કે આ હનુમાનજીનો ચમત્કાર છે જે આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે। આ વાત આખા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ। લોકો દૂર દૂરથી આ ચમત્કાર જોવા માટે આવવા લાગ્યા। ઘણા લોકોએ ત્યાં બેસીને રામાયણના પાઠ કર્યા અને હનુમાન ચાલીસાના જાપ કર્યા। આ ઘટનાએ સાબિત કરી દીધું કે રામાયણની કથા માત્ર એક પુરાણ નથી, પરંતુ તે આજે પણ આપણી આસપાસ જીવંત છે। ભગવાન રામ અને હનુમાનજી આજે પણ કોઈને કોઈ સ્વરૂપે આપણને તેમના આશીર્વાદ આપતા રહે છે। તો દર્શક મિત્રો, તમને આ ચમત્કારિક ઘટના કેવી લાગી? શું તમે પણ આવા કોઈ ચમત્કારનો અનુભવ કર્યો છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। જય શ્રી રામ, જય હનુમાન।